ગુડ મોર્નિંગ ગાઈઝ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। બધા મજામાં જશો। જય માતાજી જય। તો આજે મારી ગાડીમાં ઓઇલ ખતમ થઈ ગયો હતો, તો અડધો ઓઇલ ભરી ગયો હતો, તો હવે આપણે બીજું ઓઇલ તો હું તો નીકળી ગયો હું મારી ગાડીનો ઓઇલ લેવા। એમાં તો વચમાં વરસાદ જેવો માહોલ લાગ્યો। જો વરસાદ આવ્યો તો આપણી બાકાઝીકી થઈ જવાની છે। આજે છે શનિવાર, તો આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા। જય શનિદેવ। શનિદેવ મંદિરની બાજુમાં એક અમારા અર્જુન પેટ્રોલિયમ છે, ત્યાંથી આપણે પૂછી લઈએ ઓઇલ મળી જાય ગાડીનો। જો ઓઇલ મળી જાય તો આપણે ત્યાંથી લઈને પાછા ઘરે વયા જશું। ચાલો હવે તો આપણે આગળ જવું પડશે। અહીંયા તો આપણને ઓઇલ મળ્યું નહીં, અહીંયા ક્યાં ઓઇલ અમારી પાસે નથી। મને તો લાગે છે કે આજે આપણે શનિદેવ આપણાથી નારાજ થઈ ગયા લાગે છે। તો હવે આપણે આગળ જઈશું વરસાણા। હવે ત્યાંથી આપણને ઓઇલ મળવાની શક્યતા ખરી। તેમાં તો મને આગળ બે સ્ટુડન્ટ દેખાણા, તે સ્ટુડન્ટને મને લાગ્યું કે એને આગળ જવું હશે, તો આપણે વિચાર્યું કે હાલો એને લેતા જઈએ। પછી સ્ટુડન્ટ મને એવી રીતે જોતા હતા જાણે કે હું કોઈ કિડનેપર હું। અરે તારી ભલી થાય મારા વાલા। આ આવી ગઈ આપણી એલડીસી કંપની। આમાં મારો જયસુખ અને એક મારો કિરણ દોસ્ત બે કામ કરે છે। હાલો કીધી કે આપણે એની મુલાકાત લઈશું। અત્યારે આપણો ઓઇલ મારી ગાડીનો લઈ આવો, નકર મારા બાકાઝીકી થઈ જવાની છે। આપણે આવી ગયા ગણેશ પેટ્રોલિયમ। હવે આપણે અહીંયાથી લઈ લઈશું આપણી ગાડી માટે ઓઇલ। પહેલાં આપણે અંદર જોઈ લઈએ ને પૂછી લઈએ આપણી ગાડીનો ઓઇલ છે, તો આપણે લઈ લીધું આપણી ગાડી માટે ઓઇલ। આપણને અહીંયા તો નક્કી જ હતું કે અહીંયા તો ઓઇલ મળવાનું જ છે। હવે આપણે હલવાણા। અહીંયા તો હવે વરસાદ ચાલુ થઈ ગયો। હવે આપણે શું કરશું અહીંયા? ચાલો આપણને ત્યાં આપણે એક પરમ મિત્ર મહેશભાઈ મળી ગયા। આપણે એને પૂછી લઈએ કે વચમાં તું કેમ નહોતો દેખાતો? તો એ કે આપણે થોડોક ટાઈમ બીજી નોકરી કરવા માટે ચાલ્યા ગયા હતા, કે વળી આપણને ફાવ્યું ને તો પાછા આવી ગયા। તેમાં તો આ ભાઈ સાહેબને જો ફૂલ વરસાદમાં મસાલાની બાકા। હવે આપણે જઈએ પાછા ઘરે। એમાં તો વચમાં ફૂલ વરસાદની બાકાઝીકી ચાલુ થઈ ગઈ। હવે આવી ગયા તો હવે આપણે ગયા સિવાય બીજો કોઈ રસ્તો નથી, ઘરે તો જવું જ પડશે। જે થાય જય સીતારામ, એમાં હું પલર્યા તો પલર્યા। તો આવી ગયા ઘરે। હવે આપણે નાખી દઈએ ગાડીમાં ઓઇલ। એમાં તો હું થોડીક વાર હલવાઈ ગયો કે આમાં ઓઇલ મારે નાખવો તો નાખવો કેમ? હલવાયા યાર આમાં તો। આ તો આપણને ગોટે ચડાયા, બતાવે આપણે ઓઇલ તો નાખવો જ પડશે। નાખી જ દઈએ જેમ કે તેમ, નાખવો તો પડશે જ આપણે ઓઇલ। ચાલો નાખી દીધો ઓઇલ। તો આપણે નાખી દીધો હવે આપણી ગાડીમાં ઓઇલ। થઈ ગઈ હવે આપણી ગાડી કમ્પ્લેટ। હવે આપણે ક્યાંય જવું હોય તો વાંધો નહીં, હવે આપણે કોઈ ટેન્શને નહીં। તો હાલો ગાઈસ, હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં। હવે આપણો આવા જ આવા વિડીયો આવતા જ રહેશે, જોજો। બાય બાય, લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો।